10 દિવસમાં મેયરની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે રાજકોટમાં પણ ચર્ચા છે કે પસંદગી મહિલાની થશે કે પુરુષની। રાજકોટ મનપાની 72માંથી 65 બેઠક ભાજપે જીતી। હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તેની ચર્ચા ચાલી રહી છે। કોણ પસંદગીનો મજબૂત ચહેરો હશે એના પર સૌની નજર છે। ત્યારે સંભવિત નામ જોઈએ તો લેવા પાટીદાર ચહેરો કેતન પટેલનું નામ ચર્ચામાં છે। એડવોકેટ અને બ્રહ્મ સમાજમાંથી આવતા પરેશ ઠાકરની પણ પસંદગી થઈ શકે। સાંસદ પરસોત્તમ રૂપાલાના નજીકના ગણાતા મનીષ ભટ્ટની પણ ચર્ચા છે। લેવા પાટીદાર અગ્રણી સિનિયર આગેવાન દિલીપ લુણાગરિયા પણ રેસમાં છે। તો પૂર્વ ડેપ્યુટી મેયર ક્ષત્રિય સમાજનો ચહેરો એવા નરેન્દ્રસિંહ જાડેજાની પણ ચર્ચા છે। આ ઉપરાંત પૂર્વ મેયર ઓબીસી ચહેરો અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રદીપ ડવની પણ ચર્ચા છે। આ વખતે લોહાણા સમાજની નારાજગી હતી, જેથી ડેપ્યુટી મેયર પદ માટે લોહાણા મહિલાને સ્થાન મળે તેવી પણ શક્યતા છે।